મોર્નિંગ સવારના વાગી ગયા છે 11 અને આજે પણ વ્લોગ થોડોક લેટ સાંજના વાગી ગયા છે 5:30 અને કીર્તન જો અહીંયા બેટ બોલ. તો ચાલો ગાઈસ વાગી ગયા છે રાતના 9:30 અને કીર્તનને હજી હોમવર્ક પૂરું નથી થયું. કયું ભજન લઈને આવ્યા છો? આજે સીતાજીનું ગાઈ નાખીએ. તો મારું હોમવર્ક હજી ગુડ મોર્નિંગ સવારના વાગી ગયા છે 11 અને આજે પણ વ્લોગ થોડોક લેટ ચાલુ થયો છે. મહેમાન આવી ગયા હતા સવારમાં આજે. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? તો આજે સવારમાં મહેમાન આવી ગયા હતા તો આજે કામમાં લેટ થઈ ગયું છે તો 11 વાગી ગયા છે અને અહીંયા રસોઈ પણ જો બની ગઈ છે. રોટલી એક જ બાકી છે ને કીર્તનને સ્કૂલે જવું છે એટલે એમાં ગેસની લાઈન બંધ થઈ ગઈ છે. તો હવે આવે પછી ખબર પડે કીર્તનની રોટલી થાય છે કે શું થાય છે. તો અત્યારે અપડેટમાં એવું છે બધું. લેટેસ્ટ અપડેટ છે કે ગેસની લાઈન વહી ગઈ છે. ગેસ ઉપરથી કોઈના ઘરે નથી તો જોઈએ કે 12 વાગ્યા સુધીમાં રોટલી થાય છે કે નહીં. નક્કર કાક કરવું જોશે જુગાડ. કોની ઘેર કરી આવશે? હે કોણ ઘેર કરે છે? બધા ઘેર ગેસી લાઈન છે. લોટ લઈ જાય છે કોરો એમાં બાંધેલો. કોઈ ઘરે નથી. નહીં લોટ લઈ જાય છે તો ગોયા ખાઈ લે છે. તને કાચો લોટ ભાવે છે ને? કાલ તો કીર્તન બહુ જલસા પડી ગયા. અમે ભેળનો બહુ પ્રોગ્રામ રેમાન, બનાવ્યો તો બહુ. ને રાતે એટલા રેમાન બધાય અમે એટલા ત્યાં ફઈન ઘરે કેટલું ખાધું. અમે આયા મજા કરી. અમે ભેળ ખાધી ને બધું મજા આવી. રહીમાં બહુ કીર્તન અમને બહુ જ રમ્યા બધા. એટલા રમ્યા ને ભલે ને અમને મજા આવી. કોઈ ઘરે આવવાનું મન નતું થતું કાલ તો એટલા રમ્યા બધા. અમને મજા આવી. હા, તમને મજા આવી, અમને મજા આવી ગઈ. અરે જો બહુ રમ્યા એટલે આરાધ્યા બેન જો સ્કૂલેથી પાછા આવ્યા છે. આરાધ્યા બેન આવ્યા સ્કૂલે પાછા. પેટમાં બહુ દુખે અને હાલતા ને ચાલતા. કાંઈ દુખતું નથી. ખોટી છે કોને ખબર. આમ તું ઘરે વહી આવું તો એટલે પેટમાં દુખતું તું. હા. હે હવે એનો લંચ આયા ખાય છે જો. તો આવું કામકાજ છે મારું. આજ તો બહુ મોડું થઈ ગયું છે તો હવે નીચે જાય ઘડીક હાલો. લાઈટ તો ગેસ ની છે નહીં. લાઈન ગેસ વયો ગયો છે તો આવે પછી રોટલી બનાવી દઉં. આવી જાહે તો નકર પછી નાસ્તો કરીને વયો જાજે. બીજું શું હોય. સાંજના વાગી ગયા છે 5:30 અને કીર્તન જો અહીંયા બેટ બોલ થી રમે છે. અહીંયા જો આપણા ગુલાબ પણ મસ્તીના ખીલી ગયા છે. આજ તો કેવા મસ્ત ગુલાબી કલરના ગુલાબ ખીલ્યા છે. મસ્ત મજાના જોવો છો તમે. આ ઝાડવું તો કાપી નાખ્યું છે હવે કોળશે. અહીંયા નાગરવેલ છે સરસ ને નીચે છે મીઠો લીમડો ને પતરવેલિયાના પાન વાવ્યા છે. હા હા તારો લવ લે. જો કીર્તન અહીંયા બેટ બોલ રમે છે. દડા ઉલાડે છે. સ્કૂલેથી આવીને સીધું ઈ જ કરવાનું એમ ને? કા ભણવાનું નથી? લે હોમવર્ક કરવાનું કરી નાખીશ. ક્યારે પછી? તને બેટ લેવાની લઈ જ દેવાનું નહોતું. આ બેટ લઈને લીધું ને એટલે નગરો રમવા ચડી ગયો છો તું. હા જો ધડા ધડી. તો ચાલો જોઈએ અંદર મમ્મીની શું કરે છે. શું કરો છો? નાસ્તા કરતા જાય છે કામ કરતા જાય છે. નાસ્તા કરો છો ને કામ કરો છો. આરાધ્યા શું ખાય છે? હે ભૂંગળા લઈ આવીશો મસાલા વાળા? નાસ્તો કરવા તો કરો નાસ્તો. બીજું હું. જય શ્રી કૃષ્ણ. તો ચાલો મમ્મી નું ભોજન લઈ લઈ. હે આઈડિયા બોલે છો. તો તમે આજ અંઘોળ કરી છે એટલે માથું તો ઓળવાનું બાકી છે ને એટલે તેલ નાખવાનું બાકી છે. હા એ તો કહું ખાઈ લો પછી નાખો. બીજું હું તમારે બીજું કઈ કામ તો છે નહીં. ઈ જ કરવું છે. ખાવાનું એવું છે. તો ચાલો ગાઈસ વાગી ગયા છે રાતના 9:30 અને કીર્તનને હજી હોમવર્ક પૂરું નથી થયું. ક્યારનો આજ તો હાનનો બેઠો છે તોય બહુ જાજુ આપ્યું છે લા? હે ઓછું છે કે જાજુ છે? આજ વધારે આપ્યું એટલે પૂરું ન થયું હોય. નકર ક્યારનું થઈ ગયું હોય પૂરું. જો અહીંયા આરાધ્યા ટીવી ચાલુ છે. મમ્મી શું કરે છે? શું કરો છો? જો સુરત જવાની તૈયારી થઈ ગઈ. જો અહીંયા ઠેલા ભરાય છે. કાલે નીકળવાનું છે ને તો હાલો. આજ તો ભજન નથી લેવાનું. આજ આખો દી નવરાત નથી થયા. સવારના આપડે મહેમાન આવી ગયા ને એમાં ગોટાળે ચડી ગયા છે એટલે સાંજ સુધી આમનમ જ હાલ્યું આજ તો મોડે મોડું.
કયું ભજન લઈને આવ્યા છો? આજે સીતાજીનું ગાઈ નાખીએ. ધનુષ બાણ નહીં ભાંગી. હાલો તો ગાઈ નાખો. સોના સાતીડો જાનક રાજાનો, સોના સાતીડો જનક રાજાનો, ખેતર ખેડે છે જનક રાય, ધનુષ બાણ નહીં ભાંગે. ખેતર ખેડે છે જનક રાય, ધનુષ બાણ નહીં ભાંગે. ઈરે ખેતરમાં એક કુંભ નીકળ્યો, આડો છે સુંદડીનો શેડો, ધનુષ બાણ નહીં ભાંગે. ઈરે કુંભમાં એક બાળકી રે નીકળી, સીતાજી પાડ્યા એના નામ, ધનુષ બાણ નહીં ભાંગે. ઈરે બાળકીને રાજા ઘરે લઈ આવ્યા, સોંપ્યા સોનૈના ને હાથ, ધનુષ બાણ નહીં ભાંગે. ઈરે બાળકીને રાજા કોણ રમાડશે, કેમ કરી કરશું મોટા, ધનુષ બાણ નહીં ભાંગે. ઈરે બાળકીને રાણી તમે રમાડજો, દૂધ પાઈને કરશું મોટા, ધનુષ બાણ નહીં ભાંગે. 16 વર્ષના સીતાજી થયા, કરી છે લગ્નની તૈયારી, ધનુષ બાણ નહીં ભાંગે. દેશ પરદેશથી રાજા તેડાવ્યા, આવ્યા લંકાપતિ ભૂપ, ધનુષ બાણ નહીં ભાંગે. રાજા રાવણે ધનુષ લીધું છે હાથમાં, છૂટી રહ્યા છે તેના હાથ, ધનુષ બાણ નહીં ભાંગે. ધનુષયું શક્યું નહીં ને રાવણ શરમાયો, લાજ્યો છે લંકાપતિ ભૂપ, ધનુષ બાણ નહીં ભાંગે. રામચંદ્રએ ધનુષ લીધું છે હાથમાં, કટકા કર્યા છે 2 4, ધનુષ બાણ નહીં ભાંગે. પેલો કટકો યુડી અયોધ્યામાં ગયો, દશરથ રાજાને કરી જાણ, ધનુષ બાણ નહીં ભાંગે. બીજો કટકો યુડી આકાશમાં ગયો, ઇન્દ્રને થઈ છે જાણ, ધનુષ બાણ નહીં ભાંગે. દશરથ રાજા તો જાન લઈને આવ્યા, પરણે છે સીતાને રામ, ધનુષ બાણ નહીં ભાંગે. દેવો સર્વે ત્યાં જોવાને આવ્યા, ફૂલોની વૃષ્ટિ થાય, ધનુષ બાણ નહીં ભાંગે. જય શ્રી કૃષ્ણ. રાધે. બધા વિષ્ણુ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. પૂરું પૂરું થયું. સરસ. લ્યો આજનું કીર્તન તો હાલો, મહેમાન આવી ગયા છે તો હવે. આવી ગયા? હા હા, મહેમાન આવી ગયા છે તો હાલો નીચે જઈશું. હાલો તો માસીની ખબર કાઢવા મહેમાન આવ્યા છે, તો હવે નીચે જઈએ. અને જો કે આ કીર્તનનું હજી હોમવર્ક પૂરું નથી થયું, હવે કેટલા વાગે થાય એનું આજ કાંઈ નક્કી નથી, તો કીર્તન મોડે લગીને રહેશે, હોમવર્ક કરવાનો છે એમ ને કીર્તન? તો એકલો એકલો કર્યા રાખજો, અમે જઈશું નીચે. ચાલો તો મારું હોમવર્ક હજી પૂરું નથી થયું, અને મમ્મી અહીંયા કંઈક બનાવી રહ્યા છે, આપણે જોઈએ. મમ્મી શું બનાવો છો? જો મસાલા વાળું દૂધ બનાવું છું, નીચે મહેમાન આવ્યા છે ને
તો એની સાતું હાટું બનાવું છું દૂધ મસાલા વાળું. ચાલો કોને કોને ભાવે છે? મને આરાધ્યાને તો મસાલા વાળું દૂધ બહુ જ ભાવે. કા આરાધ્યા? હા, એને તો જો મને દેજો એમ કહી દીધું છે એને અગાઉ. તો આ રીતને છે જો ચાલુ છે. નીચે મહેમાન બધા બેઠા છે, વાતું કરે છે અને હું આવી છું દૂધ બનાવવા. તો દૂધ બનાવીને નીચે જાવ. તો બસ આજનો વિડીયો અમે અહીંયા જોઈન કરી છે. મળીએ કાલે પાછા નવા કન્ટેન્ટ સાથે. તો ત્યાં સુધીમાં લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો કાપીને ન જોતા એવી મારી નમ્ર વિનંતી છે.